વાગરા નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર બકરી ઈદનો તહેવાર ભારે ઉત્સાહ, ધાર્મિક ભાવના અને ભાઈચારાના માહોલ વચ્ચે ઉજવ્યો હતો. વહેલી સવારથી જ નગરની વિવિધ મસ્જિદોમાં નમાઝીઓની ભારે અવરજવર જોવા મળી હતી, જ્યાં ખાસ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ઇબાદત બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ કુરબાનીની વિધિ શરૂ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં ધાર્મિક પરંપરાનું પાલન કરી કુરબાની અદા કરવામાં આવી હતી. अस्सलामु अलैकुम તમામ બિરાદરાને ઇસ્લામ અને તમામ દેશના ભાઈઓ તથા બહેનોને અને વાગરા ગામના ભાઈઓ અને બહેનોને ઈદ ઉલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ. ઈદ ઉલ અદહા એ કુરબાનીનો દિવસ છે. કુરબાની એટલે ત્યાગ અને બલિદાન, પ્રેમ અને ભાવનાનો દિવસ છે. કુરબાની શું છે? તો કુરબાની ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે કે જ્યારે અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબના જરીએ હુકમ કર્યો કે તમારી કોઈ પ્યારી ચીજને કુરબાન કરો, તો અલ્લાહ તાલાના ઈશારાને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સમજી ગયા અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે એમના લડકા છે એમને કુરબાન કરવાનું નક્કી કર્યું અને કુરબાન ગાહ પર એમને લઈ ગયા. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઇસ્માઇલ અલૈહિસ્સલામને કીધું કે અલ્લાહની રાહમાં તમને કુરબાન કરવાના છે. તો ઇસ્માઇલ અલૈહિસ્સલામે કીધું કે અલ્લાહના હુકમનું અબ્બાજાન તમે પાલન કરો, બેશક તમે મને સબર કરવાવાળો પામશો. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે ઇસ્માઇલ અલૈહિસ્સલામના ગળા પર છરી ચલાવી તો અલ્લાહ તાલાના ઇમ્તિહાનમાં એ કામયાબ થઈ ગયા અને જ્યારે છરી ચાલી ત્યારે અલ્લાહ તાલાએ ફરિશ્તાના જરીએ જન્નતમાંથી દુંબો લાવીને જગ્યા પર મૂકી દીધો અને ઇસ્માઇલ અલૈહિસ્સલામની જગ્યાએ દુંબો જબહ થયો અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ અલ્લાહના ઇમ્તિહાનમાં કામયાબ થઈ ગયા અને એ સબરમાં બી કામયાબ થઈ ગયા ને એના જરીએ આ કુરબાની આપણા સુધી પહોંચી છે. એટલે આપણે આ કુરબાની આપણે કરીએ છીએ. તો અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે આ જે 3 દિવસ મુસલમાનો કુરબાની કરે છે તો અલ્લાહ તાલા એમની કુરબાનીને કબૂલ કરે. અને બીજું કે આ હજના પણ દિવસો છે અને લાખો બલકે કરોડની પણ ઉપર હાજીઓ હવે મક્કાતુલ મુકર્રમામાં ભેગા થયા છે. તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા તમામ હાજીઓની હજ કબૂલ કરે અને એમનો સફર આસાન કરે. અને બીજું કે આપણે દુઆ કરીએ કે તમામ દુનિયામાં આ નેક દિવસે અમન અને શાંતિ કાયમ રહે. આપણા દેશમાં પણ કોમી એકતા, અખંડિતતા, પ્રેમ અને ભાવના કાયમ રહે. આપણો દેશ દિવસે દિવસે તરક્કી કરે અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા બની રહે, ભાઈચારો બની રહે, પ્રેમ અને ભાવના બની રહે ને વાગરા પર દિવસે તરક્કી કરી અલ્લાહની બારગાહમાં દુઆ છે. અને ફરી એકવાર તમામ લોકોને ઈદ ઉલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ.